આ સંસારના દરેક જીવનું અમારું કલ્યાણ કરવાની ચેષ્ટા કરનારા તમે છો. આ સંસારમાં જેને જેને પોતાનું કલ્યાણ કરવું હોય એને ત્રણ માર્ગ અપનાવવા. એક કર્મનો માર્ગ, એક જ્ઞાનનો માર્ગ અને એક ભક્તિનો માર્ગ. આ ત્રણ માર્ગથી માણસ પોતાનું કલ્યાણ કરી શકે, પોતાનું ઈપ્સિત પ્રાપ્ત કરી શકે. તો ઇન્દ્રએ ભગવાનને સ્તુતિ કરી, પ્રભુ મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ, હું તમને ઓળખી ન શક્યો. આ સંસારમાં બધું જ તમે છો, તમારી કૃપાથી મને સત્તા મળી. ભગવાને બહુ સ્પષ્ટ વાક્યમાં કહી દીધું કે ઇન્દ્ર, મારી કૃપાથી સત્તા મળે તો એ પણ યાદ રાખો, મારી કઠોર કૃપાથી સત્તા જતી પણ રહે. મારી કઠોર કૃપામાં બધું જતું પણ રહે છે. ભગવાન કઠોર કૃપા કરે તો દુઃખ આપે, કૃપા કરે તો સુખ આપે. મારે તમને પૂછવું છે કે તમને કઠોર કૃપા ગમે કે પ્રભુની કૃપા ગમે? અહીંયા બેસેલા તમામને મારો પ્રશ્ન છે. કોઈના નામ મને નથી આવડતા, નકર નામ સહિત પૂછત. તમને ભગવાનની કઠોર કૃપા ગમે કે ખાલી કૃપા ગમે? કૃપા કરે તો પરમાત્મા સંપત્તિ સુખ આપે અને કઠોર કૃપા કરે તો દુઃખ આપે. તમને ગમે શું? હલો, જાગો ગ્રાહક. હું પૂછું, હાલો, તમને કૃપા ગમતી હોય એટલે હાથ ઊંચો કરો. જેને ભગવાન સુખ આપે ગમે છે, સંપત્તિનું સુખ આપે, સંતતિનું સુખ આપે, તમને પદ પ્રતિષ્ઠાનું સુખ આપે, તમને રૂપનું સુખ આપે, તમને તમારા સ્વાસ્થ્યનું સુખ આપે, આ બધું જ જેને આપે ને, જે ભગવાનનું, જે આ કૃપા ગમતી હોય એવા લોકો હાથ ઊંચો કરો. ઓ, કોઈને કઈ ગમતું નથી, પૈસા ને કઈ? વાહ, શું કચ્છી મારો બધું. બોલો, આવા શ્રોતા હજી સુધી ક્યાંય મળ્યા નથી કે આટલું ખોટું બોલે. હળાહળ કળિયુગમાં હળાહળ ખોટું બોલવાનો દાખલો પહેલી વાર અહીંયા જોયો. તમને ભગવાન સંપત્તિ આપે ગમતું નથી તો તમે રોજ કેમ આંખો બંધ કરીને માગો છો? હું એ તો કયો મને. મોબાઈલમાં બેટરી હરખી રાખજો એ માગો છો? ઘણાને આખો દી મોબાઈલ સિવાય કઈ કામ ન હોય. જ્યારે જુઓ ત્યારે એમ જ પડ્યા હોય. જોકે અહીંયા તો કોઈ નથી જોતો એટલે વાંધો નથી. નહીં તો મારે તો એવી ઉપાધિ હોય, પેલી લાઈનમાં બે, ન્યા જ મોબાઈલ ખોલીને બે, એટલે સીધો મારી નજરમાં ચડે. અને મારી નજરમાં ચડે પછી મારાથી કીધા વગર રહેવાય નહીં કે તમે જે કામ કરવા આવ્યા છો એ કરો, અમારું ધ્યાન ન ભટકાવો. તમે તમારું ધ્યાન ન રાખો તો કાંઈ નહીં, બીજાનું ધ્યાન ભટકે નહીં એનું તો ધ્યાન રાખો. હજી એક વાર પૂછી લઉં, ભગવાન પૈસા આપે, સંતાનોમાં દીકરા દીકરી આપે, તમને સારું શરીર આપે, તમને સારું સુખ આપે શરીરનું, તમને પદ પ્રતિષ્ઠા આપે, તમારો છોકરો ભણી ગણીને મોટો થાય, આ બધું સુખ આપે, એ કેટલા લોકોને ગમે છે? કઠોર કૃપા ભગવાન તમને દુઃખ આપે કેટલાને ગમે છે? હાલો કયો લ્યો. ઘણાને સુખે નથી ગમતું, ઘણાને દુઃખે નથી ગમતું. એ લોકો તો આપણને લાગે છે કે ભગવાને ગીતાજીમાં જે સ્થિત પ્રજ્ઞની વાત કરી ન્યા પહોંચી ગયા છે. ઘણા ઘણા સ્થિત પ્રજ્ઞ હોય, પણ વાલા સ્વજનો, ભગવાન જ્યારે સુખ બહુ આપે ત્યારે સમજવું ભગવાન આપણને એનાથી દૂર ધકેલી રહ્યા છે. જ્યારે ભગવાન દુઃખ આપે ત્યારે સમજવું પોતાની નજીક બોલાવી રહ્યા છે. કારણ આપણે ભગવાનને દુઃખમાં યાદ બહુ કરીએ છીએ,
પ્રભુને આપણે બહુ દુઃખમાં યાદ કરીએ. સુખમાં હું વિસરું તને, સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું છું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે હું તને યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાવ હું ત્યારે બહુ અભિમાની, બની જાવ ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના ફાંફા પડે, મને મુશ્કેલી જ્યારે પડે, સુખમાં હું. રોજ સાયકલ લઈને જો આપણી નોકરીએ જતા હોય તો રસ્તામાં હનુમાન દાદાનું મંદિર આવે કે માતાજીનું મંદિર આવે, આપણે સાયકલ એક દિવાલે ટેકવીને ઊભા રહીને પછી ભગવાનને પગે લાગીને પછી મંદિરેથી આપણે નોકરીએ જઈએ. અંદર મંદિરમાં જઈએ, પગે લાગીએ, વળતા આવીએ તો વળતાય પગે લાગતા પછી જઈએ આપણે ઘરે. પણ વાલા સ્વજનો, જેવું ભગવાન આપણને સાયકલમાંથી મોટરસાયકલ સુધી પુગાડી દે એટલે આપણે મંદિરની બહાર ઉભા રહીને હોર્ન વગાડીને વયા જાય. પછી અંદર જવાનો સમય નથી આપણી પાસે. કેમ? સુખ આવ્યું. માણસ દુઃખમાં ભગવાનને બહુ યાદ કરે છે. અને એટલા માટે જ એમાં કુંતાએ ભગવાનને કહ્યું, ભગવાન, આ હસ્તિનાપુરનું રાજ્ય આવે ને તમે વયા જતા હોવ તો તમારા વગરનું હસ્તિનાપુરનું રાજ્ય અમને જોતું નથી. અમે પ્રાર્થના કરીએ છીએ, વિપદઃ સંતુના સસ્વત તત્ર તત્ર જગદગુરુ. ભગવાન, હું તમને પ્રાર્થના કરું છું કે મને નહીં, અમારા પરિવારના બધા જ સભ્યોને તમે દુઃખોથી ભરી દો ફરી પાછા. દુઃખ હતું ત્યારે તમે અમારી સાથે હતા. ભગવાન કઠોર કૃપા કરે તો સમજવું ઠાકોરજી આપણને એની નજીક બોલાવી રહ્યા છે, એટલે કઠોર કૃપા કરી રહ્યા છે. ભગવાને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો, એ કથા બતાવી. વરુણ વિજયની કથા, જીભને જીતવાની કથા છે. અને આ સંસારમાં જેણે જીભ જીતી એણે જગત જીત્યું. જેણે પોતાની વાણીને જીતી લીધી એણે જગતને જીતી લીધું છે. તો પરમાત્મા એ વરુણ વિજયની કથા બતાવી અને પછી 5 અધ્યાયોમાં રાસ પંચાધ્યાયની કથા છે કે જેમાં ભગવાન કૃષ્ણ વેણુ વગાડે અને ગોપીઓ અડધી રાતે પરમાત્મા પાસે આવે અને પરમાત્મા પાસે આવેલી એ ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ, અમને રાસ રમવો છે. પણ એના પહેલા થોડી વાત રાસલીલા પ્રત્યે. આ રાસલીલાનો અર્થ શું છે? રાસલીલાનો એક અર્થ છે પ્રતિક્ષણ વર્ધમાન પ્રેમ. રસાનામ સમૂહો ઇતિ રાસ. રસ કયો? રસો વે વિષ્ણુ. ભગવાનના નામનો જે રસ છે એ જ આપણા માટે રાસ છે. રસમાં ભળી જવું એટલે આપણે રાસમાં ભળી ગયા. જેમ ભગવાન અનંત છે એમ ભગવાનનો પ્રેમ પણ અનંત છે. બાલકાંડમાં માનસમાં લખ્યું, હરિ અનંત હરિ કથા અનંતા. પ્રભુ અનંત છે, પ્રભુની લીલા અનંત છે. અને પ્રતિક્ષણ જો તમારે
તમારા પ્રેમને પ્રતિક્ષણ જો વધારવો જ જવો હોય તો એના માટેના બે રસ્તાઓ છે, એક વિરહ અને એક મિલન. આ બેવમાં તમને પ્રેમ વધતો જ જાય. જ્યારે પ્રિયતમને પ્રિયતમાનું અથવા તો પ્રિયતમા અને પ્રિયતમનું વિરહ થાય, સ્ત્રી અને પુરુષના પ્રેમના એ સંબંધોમાં જ્યારે બેમાંથી એક વ્યક્તિ દૂર જાય, પછી બંને પક્ષમાં મિલનના અપેક્ષા સાથે એના બેનો પ્રેમ વધતો જાય. જેમ જેમ વિયોગ થાય ને એમ એમ પ્રેમના રસની વૃદ્ધિ બહુ થાય. જેમ જેમ આપણાથી કોઈ વસ્તુ દૂર જાય એના પ્રત્યે આપણો લગાવ વધતો જાય. જેમ જેમ નજીક આવતા જાય એમ એનો અનુભવ થતો જાય. દૂર જાય તો પ્રેમની વૃદ્ધિ થાય અને નજીક આવે તો પ્રેમનો આસ્વાદન પ્રાપ્ત થાય. તો પ્રેમની વૃદ્ધિ માટે બે જરૂરી છે, વિયોગ પણ જરૂરી છે, મિલન પણ જરૂરી છે. બંનેની આવશ્યકતા છે. એવી રીતે ભગવાન નિત્ય છે. ભગવાનનો યોગ પણ બહુ આવશ્યક છે અને ભગવાનનો વિયોગ પણ બહુ આવશ્યક છે. એટલે તો વૈષ્ણવો જુઓ, ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ માટે પરમાત્મા પાસે શું કહે? ભગવાન તમે અમને વિરહ ભક્તિ આપો. ભગવાનના ભક્તોને જે વિરહ થાય, પરમાત્માનો તાપ સંતાપ જે થાય, પરમાત્માના મિલન પ્રત્યેની જે અપેક્ષાઓ જાગે, એ ભગવાન પ્રત્યેનો પ્રેમ વધારી દેનારો હોય છે. કોઈ પણ સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય તો વૃદ્ધિ માટે વિરહ જરૂરી છે અને એના આસ્વાદન માટે એનું મિલન જરૂરી છે. તો પરમાત્મા આપણને મળેલા પણ છે અને પરમાત્મા આપણાથી જુદા પણ થયેલા છે. પણ કરુણા એ છે કે મળેલો છે છતાંય દેખાતો નથી, મળેલો છે છતાં અનુભવાતો નથી. એનું શું કરવું? ભગવાન રામ જ્યારે જંગલમાં ગયા ત્યારે માં કૌશલ્યાએ સુમિત્રાજીને સંબોધન કરીને કીધું છે કે સુમિત્રા, જો રામ વનમાં ગયા હોય તો હજી મને અયોધ્યામાં રામ દેખાય છે કેવી રીતે? અયોધ્યામાં કૌશલ્યાને રામ સતત દેખાતા હતા. જો અયોધ્યાથી રામ વનમાં ગયા હોય તો મને અયોધ્યામાં રામ દેખાય છે શું કામ? અને જો રામ કદાચ દેખાય છે, જો એ વનમાં નથી ગયા તો છતાંય મારી સામે હોવા છતાં મારા હૃદયમાં તાપ કેમ થાય છે? જો ગયા છે તો દેખાય છે શું કામ? દેખાય છે તો મને તાપ શું કામ થાય છે એના વિયોગનો? અને આ જ પ્રેમની ભાષા છે. પ્રેમમાં વિરહ અને મિલન બે એક સાથે રહે છે. જો તમારો પ્રેમી તમારાથી દૂર હોય તો તમારી નજીક આવે એના માટે તમે રડતા હોવ છો, અને તમારી નજીક આવે પછી પણ તમારું રડવાનું શરૂ હોય તો એને સમજવું એ હમણાં દૂર વયો જાહે એવા ભયથી તમે રડી રહ્યા છો. વિયોગમાં રડવું થાય એ મિલન માટે હોય છે, અને મિલનમાં રડવાનું થાય એ વિયોગ ન થાય એના માટે રડવું હોય છે. આ ઠાકોરજી તમને આજ 6 દિવસથી મળ્યા છે. કાલ બપોરે 12 વાગે ઠાકોરજી વયા જશે. તમને પણ વિયોગના અશ્રુઓ આવી જશે કે ઠાકોરજી વયા જાય છે આપણી પાસેથી. કથા થવાની હતી એનો આનંદ હતો કે ભગવાન અમારી પાસે આવે છે, તો ભગવાનના આવવાના અશ્રુ આપણી આંખોમાં હતા. આપણી આંખો ભીની હતી. અને આવતીકાલ ઠાકોરજી બપોરે 12 વાગે અહીંયાથી વિદાય લેશે ત્યારે આપણી આંખો ફરી પાછી ભરાઈ જશે પાણીથી કે ભગવાન આવીને જતા રહ્યા. વિયોગમાં મિલનના સુખ માટે અશ્રુ હતા અને મિલનમાં વિયોગના દુઃખના અશ્રુ હતા. આ બંને જગ્યાએ અશ્રુ તો કાયમ માટે છે. જો ગયો છે તો મને દેખાય છે શું કામ રામ, અને રામ દેખાય છે તો મને તાપ શું કામ થાય છે? ખોયા હુઆ ફિર મિલે, ખોયા હુઆ ફિર મિલે, રૂઠા લે હી મનાય. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો શોધવા નીકળો તો મળી જાય, પ્રાપ્ત થઈ જાય.
કોઈ વ્યક્તિ આપણાથી નારાજ થયો હોય તો મનાવી લઈએ, મળી જાય. ખોયા હુઆ ફિર મિલે, રૂઠા લે હી મનાઈ, પર મિલા રહે फिर भी ना मिले उनको कौन बताए, तासो कौन बताए. મળેલો હોય છતાં પણ ન મળે. જેવી રીતે આપણા હૃદયમાં ભગવાન બિરાજે છે, છતાં આપણે ભગવાનને શોધવા માટે મંદિરોમાં આટા મારીએ છીએ. પરમાત્મા આપણી ભીતરમાં છે, આપણી નજીક છે ભગવાન, અને એટલો નજીક છે ને એટલે દેખાતો નથી. આ દુનિયામાં સૌથી વધારે નજીક કાંઈ તમારું હોય તો તમારું આ નાક છે. તમારી આંખોને આ બધું દેખાય છે, એમાં સૌથી વધારે નજીક શું છે? નાક છે, આ પાપણો છે ને, છતાંય દેખાતા નથી. કેમ? સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. તમારી જિંદગીમાં થોડુંક અમુક જગ્યાએ પ્રામાણિક ડિસ્ટન્સ બહુ જરૂરી છે. કાંઈ પણ વસ્તુ તમારી બુક હોય તમારી વાંચવાની, એ હાવ આમ આંખ પાસે લઈ જાઓ તો વાંચી શકો? ન વાંચી શકો. અને એને બહુ દૂર લઈ જાઓ તોય ન વાંચી શકો. તમારે એ બુકમાં લખેલા શબ્દોને વાંચવા માટે પ્રામાણિક તો તમને દેખાય. આ ભગવાન આપણા એટલા નજીક છે ને એટલે આપણને દેખાતા બંધ થઈ ગયા છે. એટલે આપણે દૂર સુધી એને શોધવા માટે નીકળીએ છીએ, જ્યાં આપણને દેખાતો નથી ભગવાન ક્યાંય. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. પેલું પતંગિયું ઉડતું હોય, રાત્રિના સમયે ઘરમાં એક દીવડો કરીએ, અને એ દીવડો એ પ્રકાશના અજવાળે મરી જઈશ. પરમાત્માના એ વિયોગ થાય. કૌશલ્યાજી કહે છે આ મિલન કેવું છે? મનુ કબહુ મિલઈના. આ મિલન કેવું છે કે રામ અહીંયા દેખાય છે છતાં મને મળતા નથી, અને જો ગયા હોય તો મને અહીંયા દેખાય છે શું કામ? આ વિરહ છે, પાસે હોવા છતાં ન દેખાય. રાધાજી સ્વયં, શ્રીજી પોતે સ્વયં પોતાની બધી સખીઓને કહે છે કે સખીઓ તમે ધન્ય છો કે તમે કૃષ્ણને જુઓ છો. ગોપીઓએ કહ્યું કે રાધા તું પણ જોવે છે ને? રાધા કહે છે મેને આજ તક કૃષ્ણ કો દેખા ही नहीं, મેં કૃષ્ણને ક્યારેય જોયા જ નથી. કેમ? તો કહે છે જ્યારે જ્યારે કૃષ્ણ મારી સામે આવે છે ત્યારે મારી નજર એના કાનમાં રહેલા કુંડળમાં સ્થિર થઈ જાય છે, અને હું કનૈયાના મુખને જોવાનું ભૂલી જાઉં છું. હું કનૈયાના કુંડળને સતત જોયા કરું છું. એમાં તલ્લીન બની જાઉં છું. ભક્તનું ભગવાન સાથે દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુર્ય, આ કોઈ પણ ભાવ હોય, પણ એવા સમયે ભક્તને પોતાની અલગ સત્તા હોતી જ નથી. કારણ પ્રેમમાં ભગવાન અને ભક્ત બંને એક સરખા હોય છે. ભગવાન એના ભક્તોનું ચિંતન કરતા કરતા એવા બને છે, અને ભક્ત ભગવાનનું ચિંતન કરતા કરતા એવા બની જાય છે. આ બંને એક છે. ભગવાન શંકર માટે રામાયણમાં લખ્યું છે, સેવક સ્વામી સખા સિય પી કે. ક્યારેક ક્યારેક સ્વામી પણ એવા બની જાય, ક્યારેક ક્યારેક સેવક એવો બની જાય. દક્ષિણ ભારતમાં એક મંદિર છે, નહીં તો આપણે પ્રાયઃ ભગવાન શંકરને જોયા છે કે શંકર ભગવાન નંદી ઉપર બેઠા હોય. આપણે પ્રાયઃ આ જ જોયું છે ભગવાનને. પણ દક્ષિણ ભારતમાં એક મંદિર છે જેમાં નંદીને ભગવાને ઉપાડ્યો છે. આનો અર્થ એ છે કે ક્યારેક ભક્ત ભગવાનની ઉપર હોય છે, ક્યારેક ભક્ત ભગવાનની ઉપર હોય છે. આ બંને ભગવાન ભક્ત ઉપર, ભક્ત ભગવાન ઉપર પરસ્પર છે આ બંને વસ્તુ. ક્યારેક રાધા કૃષ્ણ બની જાય, ક્યારેક કૃષ્ણ રાધા બની જાય.
સીતાજી જ્યારે બહુ રડતા હતા અને ત્યારે લંકાની એક રાક્ષસી, એક દાસી ત્યાં ઊભા છે ને પૂછે છે કે તમે કેમ રડો છો? તો કહે છે મને હવે દુઃખ એ વાતનું થાય છે કે મેં સાંભળ્યું છે કે તમે જેનું સ્મરણ કરતા રહો, જેનું ચિંતન કરતા રહો, તમે એવા બની જાઓ. જો હું રામનું ચિંતન કરતા કરતા રામ બની જઈશ તો મારી અને રામની બેની જોડી તૂટી જશે. ત્યારે લંકાની એક સ્ત્રી એમ કહે છે કે માં તમે ચિંતા ન કરો. કેમ? તો કહે છે કે તમે અહીંયા ચિંતન કરતા કરતા રામનું ચિંતન કરતા કરતા રામ બની જશો ને તો ચિંતા ન કરો, ત્યાં રામ તમારું ચિંતન કરે છે, એ સીતાજી બની જશે, પણ તમારા બેની જોડી નહીં તૂટે કોઈ દિવસ. રાધા કૃષ્ણ બને, કૃષ્ણ રાધા બની જાય. આ પ્રેમની આ એક પરિભાષા છે. તમે જેનું ચિંતન કરો, ચિંતન કરતા કરતા તમે બની જાઓ. પેલી ઈયળ ભમરીના ડંખનું ચિંતન કર્યા કરે, ચિંતન કર્યા કરે, ચિંતન કર્યા કરે તો ઈયળમાંથી ભમરી બની જાય છે. જો ઈયળમાંથી ભમરી બનવાની એનામાં તાકાત હોય તો આપણે ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાન કેમ ન બની જઈએ? એના પ્રેમી કેમ ન બની જઈએ? સતત એનું ચિંતન કર્યા કરજો, સતત એની યાદોમાં રહેજો, સતત એનું મનન કર્યા કરજો. તો એ પ્રતિક્ષણ પ્રેમને વધારે. ક્યારેક ભક્તને ભગવાન એના ઈષ્ટ હોય છે અને ક્યારેક ભગવાનને એનો ભક્ત એનો ઈષ્ટ બની જાય છે. અને એટલા માટે ગીતાજીમાં ભગવાન બોલ્યા ઈષ્ટો સીબે દ્રઢમ ઇતિ. મારા ઈષ્ટમાં મારી દ્રઢ ભક્તિ છે એટલે પરસ્પર એકબીજા બની જાય છે. તો પ્રેમનો આ અનંત રસ પ્રતિક્ષણ પ્રેમનું વર્ધમાન કરે છે. ઘડીક આપણને લાગે કે આ પ્રેમ વધતો જાય એટલે પેલી વાત તો એ છે પ્રેમ ક્યારેય પણ નથી ઓછો હોતો, નથી વધાર થતો. પ્રેમ અવિરત આમનામ જ ચાલ્યો જાય છે. પ્રેમમાં વધઘટ હોતી જ નથી. તમે દરિયાને જોયો છે. જેટલા લોકો દરિયાની મધ્યમાં ગયા છે એને વધારે સારો જોયો છે. એમ આપણે અમેરિકા ક્રુઝમાં અમે કથા કરવા ગયા તો 7 દિવસ અંદર સમુદ્રમાં લઈ ગયા અમને. ચારે બાજુ પાણી સિવાય કાંઈ નહીં, અગાધ જળ. પણ એ મધ્યમાં જે સમુદ્ર છે એ સમુદ્ર એકદમ સ્થિર હોય છે, એટલી બધી લહેરો નથી હોતી. કિનારા ઉપર બધી જ એ સમુદ્ર વળી પાછો લહેરોમાં પરિવર્તિત થાય, એ તરંગોમાં પરિવર્તિત થાય. શાંત સમુદ્ર પણ એ જ છે અને લહેરવાળો સમુદ્ર પણ એ જ છે. પણ કોઈ દિવસ એનામાં પાણી ઓછું થયું હોય એવું જ આપણે કોઈ દી ક્યાંય જાણ્યું નથી, કારણ કે એ અવિરત ભર્યો રહે છે. અને વાલા વૈષ્ણવ એક વાત કહું, ભગવાને જેટલી સંપત્તિ, જેટલું સૌંદર્ય આ પૃથ્વી પર આપ્યું છે ને એટલું જ સૌંદર્ય વળી પાછું જળમાં આપ્યું છે, પાણીમાં એટલું સૌંદર્ય આપ્યું છે. અમે ક્રુઝમાં ગયા અને ત્યારે ચોથા કે 5મા દિવસે અમને અંદર લઈ ગયા અને પછી જે અંદર અમે એક નાવમાં બેસી અને પછી અમને અંદર દરિયામાં ઉતાર્યા. શું ભગવાને પ્રકૃતિ ત્યાં બનાવી છે! એટલા સરસ વૃક્ષો છે ત્યાં અંદર. દરિયામાં વૃક્ષો છે હો, અંદર વૃક્ષો છે અને રંગબેરંગી એટલી બધી માછલીઓનો એ સમુદાય અદ્ભુત ભર્યું છે. ભગવાને ત્યાં સંપત્તિ દરિયાના પેટાળમાં ભરી છે. તો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી અને એને એના પ્રેમની પૂર્તિ કરવા માટે બીજું કંઈ સાધન લઈ આવવાની જરૂરી નથી. જેમ સમુદ્ર અગાધ છે, શાંત છે તો એટલો ભરેલો છે અને તરંગોથી છે તો એટલો જ ભરેલો છે. દરિયો એકનો એક છે, પણ તમે જુઓ પેલા તરંગો આવે એ દરિયો આપણને જુદો દેખાય છે, પેલો શાંત છે એ પણ આપણને જુદો દેખાય છે. એમ પ્રેમી અને પ્રેમિકા, પ્રેમી અને પ્રેમ આ બે એક જ છે, પણ જ્યારે પ્રેમનો એમાં ઉછાળા માંડે આવવા ત્યારે આપણને બેના રૂપ અલગ અલગ દેખાવા લાગે છે. તો રસોથી ભરાવા માટે થઈને
આ ગોપીઓની આ રાસલીલા પરમાત્માએ એક વખતના સમયે વેણુ નાદ કર્યો. રાધાજીના કહેવાથી ભગવાન વેણુ નાદ કરે. શરદ પૂર્ણિમાની રાત્રિ છે. ભગવાન છે. અને યાદ રાખજો, આ સંસારમાં જે બધું છોડીને ભગવાન પાસે જાય છે એને જ ભગવાન તેડી લે છે, એને જ ભગવાન અપનાવી લે છે. જેને બધું મુક્ત વ્યક્તા. 7 દિવસ ઠાકોરજીની કથા હોય તો આપણે કામ નથી મૂકી શકતા. અને જો તમે કામ એમ કહેતા હો કે ના અમે તો કામ મૂકીને જ આવ્યા, જો કામ મૂકીને આવ્યા હોત તો મેં તમને કહ્યું હતું કે શ્રોતાએ એવા સમય આવવો જોઈએ કે વક્તા આવે એની પહેલા બધાએ બેસી જવું જોઈએ. પણ આપણે કઈ તમે મોડા કેમ આવ્યા? અરે આ થોડું કામમાં મોડું થઈ ગયું, છોકરાએ કવર આવ્યા ને એમાં મોડું થયું. આપણાથી કામ નથી મુકાતું. અને પછી જેનાથી કામ ન મુકાય એને કૃષ્ણ પકડે કેવી રીતે? તમારી ઈચ્છા હોય હૃદયની કે કૃષ્ણ મને પકડી રાખે, તો બધું કામ છોડીને કૃષ્ણ પાસે જવાની તૈયારી રાખજો. અને જો કૃષ્ણ એકવાર પકડી લેશે પછી તમને જિંદગીમાં છૂટવાનો અવસર નહીં મળે કોઈ દિવસ. કૃષ્ણ એકવાર પકડી લે, બધું છોડીને જાઓ. તો ભગવાને વાંસળી વગાડી, બધી ગોપીઓ આવે છે. આ ગોપીઓ એટલે રામા અવતારના બધા જ ઋષિ મુનિઓ હતા. અને ભગવાનની લીલાનો એ આસ્વાદન કરવા માટે બધી જ ગોપીઓ બનીને, સ્ત્રી બનીને વ્રજમાં આવે છે. અને ભગવાનની વાંસળી સાંભળી અને ગોપીઓ અડધી રાતે જ્યારે ભગવાન પાસે આવે, પરમાત્મા સ્વાગત કરે.